તો મિત્રો આપણે આની પહેલાનો જે પ્રગતિ ટેક્સટાઇલનો જે વિડીયો તમે જોયો છે એનો ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો છે અને ખૂબ જ સારો બિઝનેસ પણ મળ્યો છે, બરાબર ને? અને લોકોએ ઘણા બધા બિઝનેસ નવા સ્ટાર્ટ પણ કર્યા છે. તો આ વખતે આપણે છે ને ખાલી ભાવેશભાઈ પાસેથી જાણવાનું છે કે ભાઈ નવું કલેક્શન આપણે શું લાવ્યા છીએ. આપણી પાસે તો તમને ખબર જ છે સાહેબ, 50 રૂપિયાથી સાડી ચાલુ થાય છે અને 50માં બી તમને ઘણી બધી વેરાયટીઓ મળી જશે, ઘણા બધા કલર કોન્સેપ્ટમાં મળી જશે. અને આપણી પાસે દર વખતે દર 15 દિવસે દર અઠવાડિયે નવ સ્ટોક આવતો હોય છે. તો આ વખતે કેવું આવ્યું છે, શું આવ્યું છે, તમને બધું હું બતાવ્યું. જેવી રીતે આ જોઈ શકો છો, આ 50માં સાહેબ વસ્તુ જો તમે જબરજસ્ત એકદમ ક્વોલિટીમાં બેસ્ટ આવશે, સૌથી સારી. તમે આરામથી સેલ મૂકી શકો છો, ગામડે વેચાણ કરી શકો છો અને આમાં તમને ડબલના પૈસા મળશે એટલી ગેરંટી સાહેબ. આ જોઈ શકો છો તમે, આ જો આ 65 રૂપિયામાં તમને લચકા કાપડમાં વસ્તુ મળવાની છે. આવું તમે મારી પાસે આ સ્ક્રીનશોટ કાઢીને લાવો, તમે મને 100 સાડી માંગશો, 200 માંગશો કે 1000 માંગશો તોય આપણી પાસે મળવાની રહેશે. આ જોઈ શકો છો, આ 75માં તમે જોઈ શકો છો, એકદમ સૌથી સ્મૂથ કાપડ આવશે. આવા તમે ઘરમાં લગ્ન પ્રસંગ છે, ઓઢામના આપવા છે કે પછી કોઈમાં મરણધરના કાર્યમાં આવે છે, શુભ કામ કરવું છે કે દાન ધર્મ કરવું છે, તમને આવી વસ્તુઓ રાખવાની છે. પોલિટિક્સ માટે તમને જો ક્વોન્ટિટીમાં જોઈએ 10,000 સાડી, 15,000 સાડી, આવા ટાઈપની સાડીઓ મળી જશે. આ તમે જોઈ શકો, ફક્ત 85 રૂપિયામાં તમને આવી ટાઈપની સાડીઓ અલગ અલગ રેન્જ ક્વોલિટીમાં અલગ અલગ એમાં મળી જશે. આ જોઈ શકો છો તમે, જો બેસ્ટ એન્ડ વેસ્ટ ક્વોલિટી મળશે. 120 રૂપિયામાં તમને આ વસ્તુ મળવાની રહેશે. લેસ બોર્ડર કોન્સેપ્ટમાં મળશે. પછી તમને વાત કરીએ, અમારી પાસે ઘણો બધો નવો સ્ટોક આવી ગયો છે. તો તમે વોટ્સઅપ પર બી અમને વોટ્સઅપ કરીને બધી ડિઝાઇનો મેળવી શકો છો કે પછી સુરત આવીને રૂબરૂ વસ્તુ જુઓ, ક્વોલિટી જુઓ, કઈ વસ્તુને કેવી રીતે વેચવાનું, કેવી રીતે વાત કરવાનું, બધી જાણકારી મેળવો, પછી આગળ વિડીયો ધમલાવો. ઘણા બધા ભાઈબંધ આપણા વિડીયોથી જોડાઈને પોતાનો ધંધો શરૂ કરી શક્યા છે. અને જે ભાઈબંધ અત્યારે બી મૂંઝવણમાં છે કેવી રીતે કરું, શું કરું, ચિંતા નહીં કરો. તમારો ભાઈ અહીંયા બેસેલો છે. દરેક વિડીયોમાં કહું છું, અહીંયા આવીને મળો, પહેલાં જુઓ કઈ વસ્તુ કેવી રીતે વેચવાની, શું વેચવાનું, વાત શું કરવાની, બરાબર કયા કપડાને શું કહેવાય, પટોલો શું છે, બાંધણી શું છે, લેરિયા શું છે, આપણા એરિયામાં કેવું ટેચ ચાલે, બધું અમે સમજાવીને આપીશું સાહેબ. એવી રીતે સાહેબ. ભાવેશભાઈ, એક પ્રશ્ન મને મગજમાં આવ્યો હતો કે ભાઈ આપણે જે રેગ્યુલર જેને બિઝનેસ કરવો છે એ લોકો તો સાડી લઈ જાય છે, બરાબર? પણ આજે માનો કે ઘણા લોકોને પ્રસંગ આવતો હોય તો દેવા લેવા માનો કે એને ઘણી બધી ખરીદી કરવાની, 30-40 હજારની ખરીદી હોય તો એ પણ આવી શકે. હા, 100% આવી શકે. અહીંયા આવો, તમને જો તમને કે આ વસ્તુમાં તમને 100 પીસ જોઈએ તો એ મળી જશે આપણી પાસે. કે પછી તમને લગ્ન પ્રસંગમાં પ્રીમિયમ વસ્તુઓ રાખવાની છે, આવા ટાઈપની પ્રીમિયમ વસ્તુ જોઈએ તો એમ આપણી પાસે મળી જશે. અને ક્વોલિટીની વાત કરો તો તમે કોઈ બી જાતની ક્વોલિટી લો તો 1 વર્ષની ગેરંટી સાથે મળવાની રહેશે. અને જે હમણાં ફેન્સી લેટેસ્ટ ચાલે છે, જે બોલિવૂડ કલેક્શન કહેવાય, આ જોઈ શકો છો, સિરોસ્કી વર્ક કોને કહેવાય, બરાબર, ડાયમંડ કેવી રીતે હોય છે, કામ શું હોય છે, આવું પ્રીમિયમ ટાઈપની વસ્તુ જોઈએ તોય મળી જશે. મારું તો એક જ મંતવ્ય છે, આવો પહેલાં મળો. આપણું પડે છે સુરત ટેક્સટાઇલ માર્કેટમાં, એ 1340 પ્રગતિ ટેક્સટાઇલ કરીને. સ્ટેશનથી સુરત સ્ટેશન હોય કે બસ સ્ટેશન, ત્યાંથી ફક્ત 1 કિલોમીટર દૂરી ઉપર છે. પહેલાં આવો મળો. દલાલ એજન્ટથી ખાસ સાવચેત રહેજો. આપણા ભાઈબંધોને, બાપુઓને ખાસ વિનંતી છે, આવો તો કોલ કરવાનું ભૂલતા નહીં તો છેતરાઈ જશો. અહીંયા આવો એટલે આવા ટાઈપની પ્રીમિયમ વસ્તુ રાખો તો તમારું ધંધો ધમધમતું ચાલે એટલી ગેરંટી તમને આપું. અને એડ્રેસ કદાચ મને કોઈને ન મળે તો પણ તમે એને હેલ્પ કોલ કરશો તો તમને માણસ આવી જશે લેવા માટે, ને તો ત્યાંથી ગાઈડ કરી આપશે કે કેવી રીતે અહીંયા સુધી પહોંચવાનું. અને આવા ટાઈપની વસ્તુ રાખશો તો જ તમારો ધંધો ચાલશે. એવી રીતે તમને સેટઅપ કરશો. અને ધારો કે તમે આ લઈ ગયા, પેલી વસ્તુ લઈ ગયા, 50 વાળી લઈ ગયા, એમાંથી કદાચ કોઈ વસ્તુ નહીં બી ચાલે ને સાહેબ તો વર્ષની ગેરંટી બદલીને બીજું. આ કે શાકભાજી નથી કે ખરાબ થઈ જવાની છે, 6 મહિના પછી બી થેલીમાંથી કાઢશો તો નવી કકોર રહેવાની છે. અને જો તમારી પાસે નહીં ચાલે તો હું બેસેલો છું, લઈને બીજી આપીશું તમને એટલી ગેરંટી સાથે. અને જે વસ્તુ પ્રીમિયમ ચાલતી હોય ને આપણી પાસે, તમે જોઈ શકો છો બધી નવી લેટેસ્ટ વસ્તુ આવી ગઈ છે. તો આવી વસ્તુ રાખશો તો તમારો શોરૂમમાં ચાંદ લાગશે અને ગ્રાહકો આવશે. ઘણા બધા આપણા જે યુવા પેઢીઓ છે, રસ્તો નથી મળતો કે શું કરું, તો ચિંતા નહીં કરો, એકવાર આવો તો ખરા, મળતો ખરા. ક્યાં તમારા અહીંયા 2, 5, 10 લાખ રૂપિયા લાગી જવાનું છે? 10-15 નજીવા અમાઉન્ટથી તમે શરૂઆત કરો. રિસ્પોન્સ આવે એટલી ગેરંટી આપો, તમે વર્ષમાં લાખ રૂપિયામાં રમતા થઈ જશો એટલી ગેરંટી. પણ એટલી ખાસ વાત કે ભાઈ પહેલી વાર આવો ત્યારે રૂબરૂ આવશો તો તમને ઘણી બધી માહિતી મળશે. રૂબરૂ આવવાથી શું થાય છે સાહેબ, તમને કપડું જોવા મળે, ક્વોલિટી જોવા મળે, આપણી બાજુ કેવી ચાલે, ગળચોલા કોને કહેવાય, પટોલા કોને કહેવાય, પછી એમાં કટ કેટલું આવે, કઈ વસ્તુ આપણી બાજુ ચાલવાનું છે, એ બધું જાણવા મળે. પછી એ હિસાબથી આગળ વધવા મળે. એવી રીતે તમને વસ્તુઓ મળે. પછી નેક્સ્ટ ટાઈમ ભલે ફોન થી ખાલી, હા, એવું તો બોલવાની જરૂરત નહીં પડે. અમે અહીંયાથી જેવું સમજાવી દઈએ ને, તમે ફોન પર ઓર્ડર કરશો, આટલી દૂર આવવાની જરૂરી ના પડે સાહેબ. એવી રીતે હોય છે. તો ઘણું બધું છે. તો મારું એક જ કહેવાનું છે કે પોતે રૂબરૂ આવો, વસ્તુ જુઓ. અને ખાસ કરીને દલાલ એજન્ટથી સાવચેત રહેજો. સુરત આવો એટલે કોલ કરવાનું ભૂલતા નહીં. બિઝનેસમાં કોઈ બી જાણકારી જોઈએ તો તમારો ભાઈ બેસેલો છે એવું સમજો. અહીંયા આવો, મળો, બધું જાણકારી લો, પછી આગળ વધો.
તમે કોઈ પણ રીતે માનો કે ટ્રાન્સપોર્ટેશનથી માનો કે તમે આવો કે ભાઈ એસટીમાં આવ્યા, તમે ટ્રેનમાં આવ્યા, તો ખાસ ધ્યાન રાખવાનું કે ભાઈ રસ્તામાં કોઈ પણ તમને ખેંચીને લઈ જાય તો ખાસ તમારે યાદ રાખવાનું કે ભાઈ આપણે પ્રગતિ ટેક્સટાઇલમાં જવાનું છે, ત્યાં જ આપણે જવું છે. એટલે એક વખત કોલ કરીને તમને ન મળતું હોય તો એડ્રેસ પણ એ લોકો તમને વ્યવસ્થિત કહી દેશે. કહી દઈશું.